આમિર ખાન કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો હોવાનો એક ડીપ ફેક વિડીયો વાયરલ થયા બાદ આમિર ખાન અંગે મુંબઈ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। આમિરના જણાવ્યા અનુસાર તેણે 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય વ્યક્તિ કે પક્ષનો પ્રચાર કર્યો નથી। આ વિડીયો તદ્દન બનાવટી છે અને પોતે તે અંગે વિવિધ સત્તાવાળા સમક્ષ રજૂઆત કરી રહ્યો છે। સાથે જ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હોવાનું જણાવ્યું છે। બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર આમિરના જૂના શો સત્યમેવ જયતેના કેટલાક અંશો લઈ ડિફેક્ટની મદદથી આ નકલી વિડીયો બનાવી દેવાયો છે। જો કે કોઈ જોનાર વ્યક્તિને પહેલી નજરે એમ જ લાગી કે આમિર ભાજપની વિરોધમાં અને કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરી રહ્યો છે। મહત્વનું છે કે આમિર ભારતના ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે। તેના ભાગરૂપે તે મતદાર જાગૃતિ માટે અનેક કેમ્પેન કરી ચૂક્યો છે, પરંતુ ક્યારેય કોઈ રાજકીય પક્ષમાં પડ્યો નથી એમ તેની ટીમ દ્વારા જણાવાયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।